નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય બીએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્નો ફર્સ્ટ એક્ઝામની અંદર ખૂબ જ હેલ્પફુલ થવાના છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર અહીંયા ફર્સ્ટ એક્ઝામને લગતા અકાઉન્ટનો વિડીયો, સ્ટેટનો વિડીયો અને ઇકોનો વિડીયો આવી ચૂક્યો છે। ત્રણના આઈએમપી આવી ચૂક્યા છે, જાઓ અને જોઈ લો, ચેક કરી લો। અને આપણો ચોથો વિડીયો આવી ચૂક્યો છે બીએનો, અને અગાઉના દિવસોની અંદર આપણે એસપીસીસી ગુજરાતી અને ઇંગ્લિશનો બી વિડીયો આવી જશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમને જાજુ પેલું એ નહીં કરું, બોર નહીં કરું, સીધા આપણે આઈએમપીમાં આવી જઈશું। બીએ આઈએમપીની અંદર સેક્શન એ અને બીની તૈયારી ક્યાંથી કરવી? તો ચોપડીના સ્વાધ્યાયમાંથી કરવી। જો હું તમને બતાવું, રાસ્તો શું છે તમારો, સ્વાધ્યાયમાંથી કરવી પ્લસ PYQમાંથી કરવી। આ પેપર મારી જોડે તમામ વિષયના પેપર 12 થી 13 પેપરો પડ્યા છે। એક સ્પેશિયલ વિડીયો આવશે, એના માટે નીચે કોમેન્ટ્સ કરો, હું તમને 100% PDF સાથે આપી દઈશ। ઓકે, તો વિડીયોને લાઇક કરી દેજો। ઓકે, તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો સેક્શન એ અને બીની તૈયારી ક્યાંથી કરવી, સમજી ગયા? એ અને બીની તૈયારી ક્યાંથી કરવી? સ્વાધ્યાયમાંથી કરવી પ્લસ તમારે પેલા જે PYQ જે પેપર છે એમાંથી કરવી। ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો। હવે આપણે વાત કરીશું સેક્શન સી। એ બીની વાત પૂરી થઈ હોય તો વાત કરીશું સેક્શન નંબર સીની। તો સેક્શન નંબર સીની તૈયારી તમારે ચોપડીના સ્વાધ્યાયમાંથી પ્રશ્ન નંબર 3 તૈયાર કરવાનો છે। શું વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 તૈયાર કરશો એટલે તમને સેક્શન નંબર સીની અંદર આવડી જશે। ઓકે, પ્રશ્ન નંબર 3 હું તમને એ સેક્શન સી જે છે એના આઈએમપી કેમ નથી આપતો? કારણ કે એનું કારણ છે 4-5 લીટીનો ઉત્તર હોય, તમારે તૈયાર કરી દેવાનો, ગોખવાનું નહીં। તમે તમારી ભાષામાં લખી શકો છો પણ હાબદા ગપ્પા મારી શકો નહીં। ઓકે, તો ચલો જોઈ લઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડી અને ઈ। સેક્શન ડીની આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો સેક્શન ડીમાં પહેલું છે નાણાકીય સંચાલનના કાર્યો, બરાબર। બીજું છે સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો, કળા છે સમજાવો, વ્યવસાય છે સમજાવો। આ 3 જે પ્રશ્નો છે ને, એમાંથી એક પ્રશ્ન ડેફિનેટલી આવશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ 3માંથી એક પ્રશ્ન આવશે, જોઈ લેજો। અને એક આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, વિવિધ સપાટી વચ્ચેનો તફાવત સમજાવો। એમાંથી ઉચ્ચ સપાટી મધ્ય સપાટીનો તફાવત પૂછાઈ શકે છે, કાં તો ઉચ્ચ સપાટી મધ્ય સપાટી તળ સપાટીનો તફાવત પૂછાઈ શકે છે, મધ્ય સપાટી તળ સપાટીનો તફાવત પૂછાઈ શકે છે, અને સંચાલનનું મહત્વ। તો વિદ્યાર્થી મિત્રો આપણે 5 પ્રશ્નો જોઈ લેજો સેક્શન નંબર ડીની અંદર, ચેપ્ટર નંબર 1 છે આ। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ ચેપ્ટર નંબર 2। 7મો છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ, બરોબર છે। પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન, આ મોસ્ટ આઈએમપી। આધુનિક વિચારધારાઓ વિશે ટૂંકમાં સમજાવો, મોસ્ટ આઈએમપી। 8મો અને 9મો વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે। ઓકે, અને 7મો બી તો જોઈ લેજો। ચેપ્ટર નંબર 2 થઈ ગયું। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 3। ચેપ્ટર નંબર 3ની અંદર તમને કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જોઈ લઈએ। તો આયોજનના કોઈ પણ 4 ઘટકો, બરાબર। આયોજનનું મહત્વ, અહીંયા દેખો 12મો પ્રશ્ન છે વિધાન સમજાવવાવાળા પ્રશ્નો છે, 3 પ્રશ્નો છે। એક તો આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, આયોજન અપ્રસ્તુત છે, આયોજન એ ભવિષ્ય સાથે સંબંધ છે। આ 3માંથી એક તો આવશે, જોઈ લેજો। અને હું તમને મોસ્ટ આઈએમપી કહું તો 10મો અને 11મો। ઓકે, તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ડી છે આ। હવે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થા તંત્રની ચેપ્ટર નંબર 4ની આપણે વાત કરી લઈએ તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની, આ તો વેરી મોસ્ટ આઈએમપી છે। કાર્યાનુસાર કાં તો રૈખિક વ્યવસ્થા તંત્ર, બેમાંથી એક વ્યવસ્થા તંત્ર આવશે, બરોબર। રૈખિક જે છે એ તમને સેક્શન સીની અંદર પૂછાઈ શકે છે, બરોબર। શ્રેણિક વ્યવસ્થા તંત્ર બી આવશે, જોઈ લેજો। ઓકે, કાર્યાનુસાર મોસ્ટ આઈએમપી છે। વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5। તો પહેલું છે આ મોસ્ટ આઈએમપી છે, માનવ સંસાધન સંચાલનના કર્મચારી વ્યવસ્થા। તૈયાર કરી લેજો, કારણ કે હું તમને એક ચેપ્ટરમાં 2 થી 3 જ પ્રશ્નો આપું છું, તમે જોયા હશે। તફાવત તાલીમ અને વિકાસ, વેરી મોસ્ટ આઈએમપી। તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, 3। આ 3 મોસ્ટ આઈએમપી થઈ જશે। શું થઈ જશે? મોસ્ટ આઈએમપી। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે દોરવણીનું મહત્વ, ચેપ્ટર નંબર 6।
દૂરવણીનું મહત્વ, વૈદિક અને વૈદિક માહિતી સંચારનો તફાવત, માહિતી સંચારના અવરોધો દૂર કરવાના ઉપાયો અને સારા નેતાના ગુણો. આમાંથી વેરી મોસ્ટ આઈએમપી કહું તો 21મો તમારો 21મો વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. અને આઈડિયો માહિતી સંચારવાળો વૈદિક અને અવૈદિક માહિતી સંચાર. 19મો અને 21મો વેરી 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 આઈએમપી. બરોબર છે. સેક્શન નંબર ડી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે લાસ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 7 આયોજન અને અંકુશ વચ્ચેનો તફાવત. આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે સમજાવો. આ તો મોસ્ટ આઈએમપી છે જ. બરોબર વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે સમજાવો. ગપ્પા નહીં મારવાના વિધાન સમજાવવામાં પબ્લિક એટલે કે તમે બધા શું કરતા હોય છે ખબર છે? વિધાન સમજાવવા આવ્યું ને વિધાન સમજાવવા આવે ને વિધાન સમજાવો એટલે તમે શું કરો? ગપ્પા માર દો. પણ ભાઈ ગપ્પા ના મરાય, તૈયાર કરવું પડે પરફેક્ટ. તમે તૈયાર કરો તો તમને પૂરા માર્ક્સ મળી શકે છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર ઈ. હવે દેખો સેક્શન નંબર ઈની અંદર મોસ્ટ ઓફ મુદ્દા હોય છે. તો તમે કહેશો ધારો કે લાક્ષણિકતા થઈ ગઈ એમાં મુદ્દા છે. શું છે? મુદ્દા. તમે કહેશો મુદ્દાની અંદર તમે તમારી રીતે લખી શકો છો. ઓકે. સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરી તળ સપાટીના કાર્યો જણાવો. બજારી સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો. તો આમાંથી તમારા ચેપ્ટર નંબર 1માંથી 3 પ્રશ્નો પૂછાઈ શકે છે. આ દેખો એમાંથી બીજા નંબરનો જે વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 એમાં હેનરી ફેલના સંચાલન સિદ્ધાંતોના સંચાલનનું સ્વરૂપ સવિસ્તર સમજાવો. આ બંનેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે. વાત કરીએ હવે ચેપ્ટર નંબર 3 યોજનાના પ્રકારો જણાવો. કાં તો આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે. શું પ્રક્રિયા મોસ્ટ આઈએમપી છે? બરોબર છે. અને એક બીજો પ્રશ્ન છે આયોજનની મર્યાદાઓ. શું આયોજનની મર્યાદાઓ? આ બી પ્રશ્ન જોઈ લેજો. ઓકે. આયોજનની મર્યાદા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ સત્તા સોંપણીના મૂળ તત્વો. વેરી વેરી આઈએમપી પ્રશ્ન છે. સત્તા સોંપણીના મૂળ તત્વો. બીજો કોઈ પ્રશ્ન આ ચેપ્ટરની અંદર ના કરો પણ આ તો તૈયાર કરજો જ. બરોબર. પછી વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા બી મોસ્ટ આઈએમપી થઈ જશે. સત્તા સોંપણીનું મહત્વ. આ 3 પ્રશ્નો જોઈ લેજો સેક્શન નંબર ઈ માટે. ઓકે. આ બધા પ્રશ્નોના તમે મુદ્દા ખાસ જોઈ લેજો. ઓકે. મુદ્દા ઓનલી ઓન મુદ્દા ખાસ જોઈ લેજો. તમને 5માંથી વધારેમાં વધારે 2.5 થી 3 માર્ક્સ તો આવી જ જશે. ખાલી મુદ્દા લખીને આવશો અને એની અંદર તમારી રીતે લખીને આવશો ને હું તમને ગેરંટી આપું છું 2.5 માર્ક્સ તો ટીચર મૂકશે 2.5 થી 3 માર્ક્સ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ભરતી એટલે શું, આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. આ તો વેરી વેરી આઈએમપી છે. પૂછાશે. બરોબર. તમને એવું કહી દે કે ભરતી એટલે શું, તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો. ખાલી આંતરિક કે કાં તો બાહ્ય કે બેમાંથી એક આવી જશે. ઓકે. પસંદગીની પ્રક્રિયા બી આઈએમપી જ છે. બરોબર. વેરી મોસ્ટ આઈએમપી છે. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ. આમાંથી વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહું તો એક 11મો અને એક 12મો મોસ્ટ આઈએમપી થઈ જશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો માસ્લો વેરી વેરી આઈએમપી છે. બરોબર. વેરી વેરી આઈએમપી. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ. પછી નાણાકીય પ્રોત્સાહનો અને અભિપ્રેરણનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. માસ્લો અને નાણાકીય પ્રોત્સાહનો વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 7 એટલે કે અંકુશનું મહત્વ અને અંકુશની પ્રક્રિયા. એમાંથી અંકુશની પ્રક્રિયા તૈયાર કરી દેજો. મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને સેક્શન ABCDE તમામ આઈએમપી આપી દીધા છે. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો. ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.